15મો અધ્યાય બોલીને 15મો અધ્યાય તો પિતૃ મહિનો હોય તો બોલાય. તો અત્યારે કેવો બોલવાનું? અત્યારે 12મો ભક્તિ યોગ. હા તો 12મો અધ્યાય બોલ નાખીએ. એમાં હું કેવડો છે જોજો. બસ તો બોલી જ નખાય ને. હા તો બોલી નખાય. એમાં હું મેં આ રાખી હતી ગીતા. હા ના ના બોલ બધી કાઢી હા નાખી. બોલી જ નખાય કેમ ને. કે અચૂડો આજ 12 ને 12 જ છે. 12 જ છે. એને નખો તો બધી ગીતાજી કાઢું તો બધાને મળે. પણ શી બોલે? તું બોલ ચાલ. ના ના બધા એક એક બોલે. દઈ દેવાનું. બધા એક એક બોલશે. હા એમાં જોઈ ને કૃષ્ણ. હા બધાને લાભ મળે ને. હા વાહ ભાઈ વાહ. એમાં જોઈ કૃષ્ણ. એટલે વીથી જ એમ કરી. 12 અધ્યાય ભક્તિ યોગ. અર્જુન વાચ એવં સતત યુક્તાએ ભક્તાસ્ત્વાં પર્યુપાસતે એ ચાપ્ય ક્ષરમ વ્યક્તમ તેષાં કે યોગવિત્તમા. અર્જુન બોલ્યા, જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકાર નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ રૂપ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે. અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને ઘણા ઉત્તમ ભાવે ભજે છે. તો એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેતા કોણ છે? આલ્યો ભાઈ બીજો શ્લોક ભગવાન વાંચો. એમ જ હાલે ને બેટા. આમ ન હલાવાય. આ જેમ એવું કઈ તું કેમ છતાંય તમારે હલાવી હોય તો અરે બરોબર જ હાલે. જે કઈ તું કે એમાં કઈ વિચારવાનું ન હોય. શ્રી ભગવાન વાચ મય્યા વૈશ્ય મનો યે મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યો પેતાસ્તે મે યુક્ત તમામતા. શ્રી ભગવાન બોલ્યા, મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગી રૂપે માન્ય છે. ત્રીજો શ્લોક. હા ત્રીજો શ્લોક. ત્રીજો ચોથો બે ભેગા. એ તત્વક્ષરમ નિર્દેશ્ય વ્યક્ત પર્યુપાસતે સર્વત્ર ગમચિતન્ય ચ કુટસ્થમચલ ધ્રુવમ સંનિયમેન્દ્રિયગ્રામ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવન્તિ મામેવ સહભૂત. વાયર મુઈ કા કર્યું વાયર ના બાજુ. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પરથી કાઢજો, ડેલી પરથી નહીં. હા ઓલી સાઈડમાંથી. હા છોકરા હોય નાટા મારતા હોય ના ના ઉપર જ જાય. હરખું ફીટ કરજે કઈ. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેટે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે. લોહીની જરૂર પડે તો કહેજો. લોહીની જરૂર પડશે તો ચા પી લે પછી કમ બોલે. હા એમ જ હોય. હાથી ની કીડી જરૂર ક્લેશો અધિક રસ્તેષામ વ્યક્તા સક્તા સુચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ વદ્વેરો વાપ્યતે. પણ સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. કારણ કે
દેહ અભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે પાણી છે. નીકળું વેળા બાબા મજૂર નીચે નાખો. એ કૃષ્ણ પાણી નથી, તેલ ઉભરાય છે, તેલનો અવાજ આવે છે. અચો ઈ શેરીમાં છે. ડબ્બો થોડો જોઈ લો. સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મા મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહ અભિમાનીઓ પાણી વડે જાય અવ્યક્ત ઓલા ઘાણવો ગાંઠિયા નાખ્યો ને તેલનો ઓલા ત્રણ જણા તો બારે લાઈટ ફિટિંગ કરે. અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. અર્થાત દેહ અભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. હવે છઠ્ઠો. સતગુરુ મહારાજની ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन माध्यायन्त उपासते. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. તેષામહં સમૃદ્ધ ભર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. છેલ્લો. મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વ ન સંશય. મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર સંશય નથી. હા, હવે હાથું આઠમો નવમો હવે એને બબે આવે છે. ના, એક જ હા, તો ઠીક. અથ ચિત્તમ સમાધાતુ ન શક્નોસી મયि સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છતુ ધનંજય. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અભ્યાસે અપ્યસમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વંસી દ્વિમ વાપ્સ્યસી. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. મારે અર્થે કર્મને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામીશ. 10 નંબર છે ને? બરોબર. અથે દત્તપ્ય શક્તો અસી કર્તું મધ્યોગમાશ્રિતઃ સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. જો મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાદ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે. ધ્યાનાદ કર્મફલ ત્યાગ ત્યાગાદ શાંતિ રનંતરમ. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે.
જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વકર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. ત્યાગથી પરમ શાંતિ મળે છે. જો દેષ્ટા સર્વભૂતા બે આવ્યા. અદ્રેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મયર્પિત મનોબુદ્ધિયો મદ્ર ભક્ત સમે પ્રિય. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે. તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. યસ્માનો દિજતે લોકો લોકાનો દિજતે ચય હર્ષામ હર્ષ વયોદ્વેગે મુક્તો સચ મે પ્રિય. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. 16 નંબર. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગત વ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. યો ન હૃદયસ્તી ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમે પ્રિય. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. વાહ ભાઈ વાહ. સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સર્ગા વિવર્જિત. કનૈયા, એ શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં સમ છે અને આસક્તિ વિનાનો છે. હાલો તુલ્ય નિંદા ઉપર. તુલ્ય નિંદા સ્તુતિર્મૌનિ સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર મતિર્ભક્તિ મામે પ્રિયો નર. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. 20 છેલ્લો શ્લોક આવ્યો.
એ તુ ધર્મામૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તે ત્વીવ મે પ્રિય. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સોમનિષદો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે ભક્તિ યોગ શાસ્ત્રે બારમો અધ્યાય. ભક્તિ યોગ નામ દ્વાદશો અધ્યાય સમાપ્ત. ભક્તિ યોગ નામ સમાપ્ત. નમસ્તુ. કૃષ્ણ. વાય કાપી. હા, વાય કપી દીધું. બોલ.